ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ પૂર્વાત ભૃંગીશ પ્રત્યે મહાદેવજી દ્વારા મહાકર્તા, મહાભોગતા અને મહાત્યાગીના લક્ષણોનું નિરૂપણ. શ્રી વશિષ્ઠજી કહે, શ્રીરામ, કોઈ એક સમયની વાત છે. સુમેરુ પર્વતના અગ્નિ જેવા ઉત્તર દિશાના શિખર ઉપર પોતાના સમસ્ત પરિવારની સાથે ભગવાન શંકર બિરાજમાન. પોતાના પરિવાર સાથે બેઠેલા ઉમાપતિને સાધારણ આત્મજ્ઞાન ધરાવતા મહાન તેજસ્વી વિનમ્ર ભૃંગીશે હાથ જોડીને પૂછ્યું કે મહારાજ, આ ક્ષણભંગુર જગતરૂપી ઘરમાં વિશ્રામ સુખથી ક્યાં આંતરિક નિશ્ચયનું અવલંબન કરી હું તમામ ચિંતાઓથી મુક્ત થઈને નિશ્ચળ રૂપે સ્થિત રહું? ભગવાન શંકરે કહ્યું, નિષ્પાપ, તમે તમામ શંકાઓથી રહિત થઈ અવિનાશી અચળ ધૈર્ય ધારણ કરી મહાકર્તા, મહાભોગતા અને મહાત્યાગી થઈ જાઓ. ભૃંગીશે કહ્યું કે પ્રભુ, તે એવા કયા ચોક્કસ લક્ષણ છે જેમની પ્રાપ્તિ થઈ જતા પુરુષ મહાકર્તા, મહાભોગતા, મહાત્યાગી થાય તે મને સ્પષ્ટ કહો. ભગવાન શંકર બોલ્યા, એ મહાભાગ, અહમતા, પાપ, માત્સર્ય રહિત જે મનનશીલ પુરુષ ઉદેગ રહિત થઈ શાસ્ત્ર વિહિત ક્રિયાઓનું અનુષ્ઠાન કરે તે મહાકર્તા. જે ક્યાંય સ્નેહ રાખતો નથી, જે સાક્ષીની જેમ નિર્વિકાર રહે, જે ન્યાયયુક્ત પ્રાપ્ત કર્મ નિષ્કામ ભાવે કરે તે પુરુષ મહાકર્તા કહેવાય. ઉદેક અને હર્ષ રહિત જે પુરુષ નિર્મળ સમબુદ્ધિથી શોકજનક પરિસ્થિતિઓમાં પણ શોક કરતો નથી અને હર્ષજનક પરિસ્થિતિમાં હરખાતો નથી તે મહાકર્તા કહેવાય. જે જ્ઞાનવાન મુનિ પોતાના પ્રારબ્ધથી જે સમયે જે કંઈ પણ ન્યાય ઉચિત કાર્ય પ્રાપ્ત થઈ જાય તે સમયે તે કાર્યને અનાસક્ત ભાવે કરે તે મહાકર્તા કહેવાય. જન્મ સ્થિતિ વિનાશમાં, ઉત્પત્તિ વિનાશશીલ પદાર્થોમાં જેનું મન સમશે એ મહાકર્તા કહેવાય. જે કોઈનો દ્વેષ કરતો નથી, જે કોઈની અભિલાષા કરતો નથી, જે પ્રારબ્ધ અનુસાર ન્યાયથી પ્રાપ્ત થયેલા તમામ પદાર્થોનો ઉપભોગ કરે તે મહાભોગતા કહેવાય. જે અહંકાર રહિત અને પરમાત્મામાં સ્થિત હોવાના કારણે ન્યાયપૂર્વક ઇન્દ્રિયોથી વિષયોનું ગ્રહણ કરતો નથી. ઇન્દ્રિયોથી વિષયોનું ગ્રહણ કરતો રહીને પણ ગ્રહણ નથી કરતો, કર્મનું આચરણ કરતો રહીને પણ આચરણ નથી કરતો, પદાર્થોનો ઉપભોગ કરતો રહીને પણ ઉપભોગ નથી કરતો તે મહાભોગતા કહેવાય. જે પુરુષ બુદ્ધિની ખીનતાથી રહિત થઈ સાક્ષીની જેમ તમામ લોક વ્યવહારોનો કોઈ પ્રકારની ઈચ્છા વિના અનુભવ કરે તે પુરુષ મહાભોગતા કહેવાય. જેમ સમુદ્ર અનેક નદીઓના જળને સમભાવે ગ્રહણ કરે તેમ જે મનુષ્ય ન્યાયયુક્ત પ્રાપ્ત થતા મોટા મોટા સુખ દુઃખોનો સમભાવે ગ્રહણ કરે, દુઃખોને સમભાવે ગ્રહણ કરે તે મહાભોગતા કહેવાય. જે પુરુષ કડવા, ખાટા, ખારા, તીખા, મીઠા, સ્વાદિષ્ટ કે અસ્વાદિષ્ટ પણ ન્યાયથી પ્રાપ્ત થયેલા અન્ને સમાન બુદ્ધિથી ખાય તે મહાભોગતા કહેવાય. કામ્ય કર્મ, નિષિદ્ધ કર્મ, સુખ દુઃખ, જન્મ મૃત્યુનો જેને વિવેકપૂર્વક સર્વથા ત્યાગ કર્યો તે મહાત્યાગી કહેવાય. તમામ ઈચ્છાઓ, સઘળા સંશયો, વાણી, મન, શરીરની સઘળી ચેષ્ટાઓ અને તમામ સાંસારિક નિશ્ચયોનો જે પુરુષ વિવેકપૂર્વક સર્વથા ત્યાગ કરી દીધો તેને મહાત્યાગી કહેવાય. આ જેટલી પણ સંપૂર્ણ દસ્યરૂપ મનની કલ્પના દેખાઈ રહી તેનો જે પુરુષ સારી રીતે ત્યાગ કરી દે તેને મહાત્યાગી કહેવાય. એ નિષ્પાપ શ્રીરામ,
દેવાધિદેવ ભગવાન શંકરે ઘણા સમય પહેલા ભૃંગીશને આ ઉપદેશ આપ્યો. એ શ્રીરામ, સદા પ્રકાશમાં નિર્મળ સ્વરૂપ આદિ અંત રહિત માત્ર પરબ્રહ્મ છે. બ્રહ્મ સિવાય બીજો કોઈ પણ પદાર્થ નથી. કેમ કે આ સંસારમાં જે કંઈ પ્રતીત થાય તે બધું કલ્પોના કાર્યનું એકમાત્ર મૂળ કારણ નિર્વિકાર પરબ્રહ્મ પરમાત્મા છે. તે પરમાત્મા અનેક મોટા મોટા સર્જનોથી વિશાળ આકારવાળો હોવા છતાં વાસ્તવમાં આકાશ જેવો નિરાકાર છે. ક્યાંય કોઈ પણ પદાર્થ સ્થૂળ, સૂક્ષ્મ કે કારણરૂપ હોય, સદા એક રસ પરમ બ્રહ્મથી ભિન્ન કોઈ રીતે હોઈ શકતો નથી. માટે હું સદરૂપ બ્રહ્મ છું. આ પ્રકારનો તમે પોતાના હૃદયમાં નિશ્ચય કરીને સ્થિત રહો. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે સર્વ ધર્મજ્ઞ ભગવાન, અહંકાર નામનું ચિત્ત જે સમયે સર્વતા વિલીન થઈ જાય યા વિલીન થવા લાગે તે સમયના વાસના રહિત અંતઃકરણનું સ્વરૂપ કેવું હોય? શ્રી વશિષ્ઠજી બોલ્યા, રામ, વાસના રહિત અંતઃકરણને બળજબરીથી ઉત્પન્ન થયેલા લોભ, મોહ વગેરે દોષો સ્પર્શ કરી શકતા નથી. અહંકાર નામક ચિત્ત અને પાપ વિલીન થઈ જતા પુરુષ સદા શાંત, પ્રસન્ન, મુક્ત રહે. તે સમયે સાધકની વાસનાઓ છીન ભીન થઈ ધીરે ધીરે તદ્દન ક્ષીણ થવા લાગે. ક્રોધ અને મોહનો ક્ષય થવા લાગે. કામ, લોભ ચાલ્યા જાય. ઇન્દ્રિયો અને દુઃખ વિકસિત થતા નથી. આ સુખ, દુઃખ વગેરે પ્રતીત થવા છતાં તુચ્છ હોવાથી સાધકના મનને પ્રભાવિત કરતા નથી. ચિત્ત વિલીન થઈ જતાં તે શ્રેષ્ઠ સાધક પુરુષની દેવતાઓ પણ પ્રશંસા કરે. તે પુરુષના હૃદયમાં શીતળ ચાંદની રૂપી શીતળતા ઉત્પન્ન થાય. આવો શ્રેષ્ઠ સાધક પુરુષ શાંત, સુંદર, સેવ્ય, અપ્રતિરોધી એટલે કે બીજાની ઈચ્છાને ઠેસ ન પહોંચાડનાર, વિનીત, બળવાન, સ્વચ્છ, શ્રેષ્ઠ શરીરવાળો થઈને રહે. જે બુદ્ધિની તીક્ષ્ણતાથી પ્રાપ્ત કરવા યોગ્ય છે, જેની પ્રાપ્તિ થતાં સમસ્ત આપતીઓ ટળી જાય, તે પરમાત્મા વસ્તુમાં જે મનુષ્ય મોહના કારણે પ્રવૃત્ત થતો નથી, તે નરાધમને ધિક્કાર છે. હે શ્રીરામ, દુઃખરૂપી રત્નોની ખાણ, જન્મ મૃત્યુરૂપી સંસાર સાગરથી પાર થવાની ઈચ્છાવાળા પુરુષે સર્વોત્તમ આનંદદાયક પરમાત્મામાં નિરંતર ઉચિત વિશ્રામ પ્રાપ્ત કરવા માટે હું કોણ છું, આ જગત શું છે, પરમાત્મા તત્વ કેવું છે, આ તુચ્છ ભોગોથી કયું ફળ મળશે, આ પ્રશ્નો પર વિવેકપૂર્વક વિચાર કરવો આ શ્રેષ્ઠ સાધન છે. તેથી મનુષ્ય ઉપરોક્ત સાધનનો આશ્રય લેવો. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.